આવો હાથ કા ખોજોઈ ગયો છે. ખબર કાઢવા ને બાપ દીકરા બે થી દાતડી મારી એક ધરી આપેલી છે છે ને ફોબવાની છે ગંજી ને પેરી આમ જો મારે એક ધનુરનું ઇન્જેક્શન દેવાનું રહે છે. બસ હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે ફરી એકવાર બધાનું મારા આજના એક નવા વ્લોગ વિડીયો સાથે. તો મિત્રો ભાઈ અત્યારમાં છે ને બપોર પછી આપણે જવાનું છે અત્યારે દવાખાને મારા મમ્મીને લઈને, કેમ કે કાલે એને વાગી ત્યાં હાથમાં દાંતડી. તો આજે એને અને દક્ષને બંનેને લઈ જવાના છે આપણે દવાખાને. તો અહીંયા 2-4 થઈ ગયા છે અને બાજડા જાઉં છું જો. તો ભાઈ મુંડગા વાગેલા છે હાથમાં દાંતડી. કાલે જતા વાડીએ નીંદવા થોડુંક, એટલે હાથમાં થોડુંક ખબર વગરનું વાગી ગયું છે અને અત્યારે હોજો ચડી ગયો છે અને દુખે પણ છે. અત્યારે જવાનું છે આપણે એને લઈને દવાખાને. દક્ષને નીકળી છે હળાઈ, એટલે બેયને લઈ જવાના છે કાલે આજે દવાખાને. તો બધા મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. જો ભાઈ અહીંયા અમારે બારડા જવું છે કે આવો હાથ કા ખોજોઈ ગયો છે. દાતડી વાગી. હે દાતડી દાંતડી વાગી છે, આને વાગેલી છે. હા કાલની. અને ત્યારે જવાનું છે આપણે દવાખાને. દક્ષુભાઈને નીકળે છે હળાઈ જો કરતા નીકળી ને. તો ભાઈ અત્યારમાં લઈ જવાના છે બેને દવાખાને. ભાઈ આપણે અત્યારે દવાખાનેથી આવ્યા છીએ અને જો ટ્યુબ આપી છે જો. એક ધનુનું ઇન્જેક્શન આપ્યું છે અને 2 ટીકડી છે. 2 ટીકડી આપેલી છે અને એક ટ્યુબ આપેલી છે. પીડા થતી છે પણ દુખે છે ને. અને બેન પણ આવી ગયા છે ખબર કાઢવા ને બાપ દીકરા બે થી દાતડી મારી કોઈ ને મારી બેન પણ લઈ ગયા તોય તો ઠપકો લઈને તો આવવું જ પડે ને. ઠપકો લઈને આવ્યા. હાસુ કહી દો, હાસુ બા. આ શું કે મારી તો કાઈ ને પછી સીતાફળની દીકરી ખાવા ગઈ પછી સીતાફળ ખાવા હતા. બત્તી મારે દેખાતું નતું કરી કે મને કે તું લઈ દે ને, તો મારે કે હાજે બત્તી કરું તે દેખાય. ત્યાં ઠોકી હાથમાં છે. ઠોકી પેલે હું ઘાયલ. પેલો દીસ હતો, પેલો દીસ નીંદવાનો પેલો દીસ હતો. 3 વર્ષની માલપા અને મુરત કરી નાખ્યું એમ છે ને બા. હા ફસરા જેવી બા બોલી ગાતડી એટલો દારૂ ગયા. હા ભાઈ પોજવાડી દીધું તો અંગૂઠો. કાલનું છે વાગેલું અને એક ધનુરનું ઇન્જેક્શન આપેલું છે અને અમારે દક્ષુભાઈને તો ટ્યુબ આપેલી છે, એ પણ સોપડવાની છે. તો એ શર્ટ કાઢી નાખ્યો છે. દાખલા ટ્યુબ સોપડવાની છે આપણે. લાવ તો ભાઈ એને આ બધી પાછળ જો અળાવી નીકળી છે, આખો વાહો ભરાઈ જશે. લે લાવ ટ્યુબ સોપડવાની છે, કડી કાઢ ને, કડી કાઢ ને લે. આ સારું થઈ જાય. એને જો ભાઈ દવા આપી છે, આ દવા અને આ છે ટ્યુબ સોપડવાની છે અને રાતે પાવાના છે 10 ટીપામાંથી. અને મારા બાની દવા કરતા એવડે આ રહી ચાઈ. અને અત્યારે સોપડી દેવાની છે બેયને દવા. જો ભાઈ મૂંઢઘા વાગેલો છે. હનુમાન નગર ઇન્જેક્શન દેવા જાવ છો પાછું. આ બધી ટ્યુબ સોપડે બેટા સારું થઈ જાય. સમજો આ ટ્યુબ તો નીકળી ગયો ને. હાલે ચાલો ભાઈ દક્ષને ટ્યુબ લગાડવાની છે. હાલે ના નહીં ફરી જાય. હાલ પછી ફોન આપો, હાલ પછી ફોન આપો. લે આમ જો ભાઈ આ બધી ટ્યુબ છે ને સોપડવાની છે. લે આમ જો આ ખંજવાળ ન આપણે સમજો, આમ જો ખંજવાળ નહીં આવો. લાય બસ કરી જાય. બસ જો ખંભાત બંબો જો સમજો આખો ખોજી ગયો તોય જઈ જો કાઢ નાખે. જો એટલી બધી કાઢવાની હતી. હવે તો બધે ના દે. ડોકે બધી લગાડી દેવી પડશે. બરાબર જો આ બાજુ આખો ટૂંક તો ઘડી ઘડી શર્ટ ન પહેરતો ઘડી, અને ઘડી ગંજી પહેર લે એટલે સારું થઈ જાય આગળ. બધું જો સમજો ગંજી ને પહેરી સમજો. ભૂકા જાય પછી પહેરજો હો, ત્યાં સુધી નહીં. બસ ત્યાં સુધી નહીં.
તો ફેમિલી ભાઈ અત્યારે આપણે આવી ગયા છે હવે દુકાને, ને દુકાને થોડોક માલ આવી ગયો છે. હવે 7-8 મુદ્દા છે. તો હું આવ્યું છે માલમાં 20 બિસ્કિટ આવી ગયા છે, પાર્લે આવી ગયા છે, ખોખો 2 ખોખા મંગાવ્યા છે. હા લઈ જાઓ. હવે તો શર્ટ પહેલા ટૂબ ઉકાઈ ગઈ. દક્ષુભાઈને જો આપણે ટૂબ સોપડી હતી, ઉકાઈ ગઈ છે. શર્ટ પહેર ટી શર્ટ પહેરી જાવ. ને જો ભાઈ આવી ગઈ છે તેલની બોટલો લીટર બોટલમાં, અને આ છે ચાના કપ. પછી મંગાવ્યો તો આપણે ગુલાબ બેસન આવી ગયો છે, અને અહીંયા છે આપણે ખાંડનો કટો આજે આવી ગયો છે, અને મીઠાની થેલી. બસ આ 8 વસ્તુ આપણે મંગાવી હતી, બધી આવી ગઈ છે. અને ટોટલ છે બિલ લગભગ 8,000 રૂપિયા જેવું બિલ છે. પોપટ પહેલા છો કાબા ખબર કાઢી લેજે, ખબર કાઢવાની હોય. આ બહાર આવે છે. બહાર બેઠા છે. તો છે ને આપણે દવાખાને લઈ ગયા હતા મારા મમ્મીને, અને ત્યાં ભાઈ નર્સે ડૉક્ટરે એવું કીધું કે જે વાગ્યું છે ને એને 12 કલાક સુધીમાં લોખંડ વાગે ને એટલે 12 કલાક સુધીમાં તમારે એક ધનુરનું ઇન્જેક્શન દેવાનું રહે, જેથી હોજો વધારે થાય નહીં. એટલે એ રીતનું કીધું છે. અને દવા આપી છે આપણે, દવા લેવા છીએ. અને ભાઈ 2 દિવસ રાહ જોવું, જો હોજો મોડો નહીં પડે તો એક્સરે ને એવું કરાવવું પડશે. તો મોટા દવાખાને આપણે જઈને એક્સરે ને એવું કરાવી નાખીશું. તો અત્યારે ધનુરનું ઇન્જેક્શન આપી દીધું છે, અને બે જાતની ગોળી આપેલી છે. તો ભાઈ ફેમિલી તરફ વાળું પાણી કરી લીધા છે, અને ભાઈ જો પોતું બોતું બહાર લાગી ગયું છે. અને આમ હંજવારી સોરી ઠામડા ઉટકવાનું કામકાજ ચાલે છે. અને અમારે દક્ષુભાઈ અહીંયા જોવે છે ટીવી, મોબાઈલમાં ઘૂમડે છે. અને અહીંયા ચાલુ છે ગંગા મૈયાની સિરિયલ. તો હવે દક્ષુભાઈને દવા પાવાની છે. દવા પીવાની છે ને? હા, દવા પીવાની છે. તો ભાઈ અમે દક્ષુભાઈને દવા પાઈ દેવાની છે. બારને દવા બાર દવા આપીએ ને જાને પૂછતા બાર દવા આપી, બાનકી દવા પીધી તમે? તા પૂછતી જા ના પડી બાનકી પૂછ્યો દવા પીધી તમે? પૂછતી જા તો ફટાફટ દવા પી લીધી ને કે 2, અને ઓલું ટ્યુબ સોપડી દે જેમ કહેજે. હો અરે દક્ષ તારે દવા પીવાની છે ને ટ્યુબ સોપડવાની છે. હાલે આ પકડાય, હું દવા લેતો હોય. હે તો ચાલો દક્ષુભાઈ તમે દવા પી લ્યો. હાલ લ્યો, હાથે પી લ્યો. બસ આજે પાણી પીવું છે? કડવી છે? હે કડવી છે ખારી છે? હે કડવી છે? હોય નહીં પાણી પી. હાન કેમ? હાન પાવાની જતી ને 5 વાગે ભલે ને પાવી. 5 વાગે થોડા લાવ્યા તરત પાઈ હતી. ના રે ના, તું આવી પછી જ પાઈ હોય. એક જ વખત પાવાની છે ને કા? હવે ઓલી ટ્યુબ સોપડી નાખો લ્યો. ચાલો ભાઈ દક્ષુભાઈને દવા પાઈ દીધી છે, અને ટ્યુબ પણ સોપડવાની છે. હાલે શર્ટ કાઢ નાખે દક્ષ. હાલે હા શર્ટ કાઢ નાખા, ટ્યુબ સોપડવાની છે. જાવડિયા ચાલો ભાઈ હજી મારા બાને ટ્યુબ સોપડવાની છે. આપી ગયો દવા, બાકી છે દવા હજી. આવી પછી એક વખત લીધી હતી ને, 2 ટીકડી કાંઈ આપી દે. અને ટ્યુબ સોપડી દઈએ પછી. હો ચાલો ભાઈ 2 ટીકડી છે. ચોક ગઈ જાય ટીકડી આપી જાઓ. ટ્યુબ સોપડી દઈએ પછી વી આવજો હુવા. હો હાલે એ મૂકી દે. હાલો આપણે હુવા. હાલો હવે થોડો. તો આ તો આપણો આજનો બ્લોગ
મળશે નવા બ્લોગ વિડીયો સાથે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેજી ઓફિશિયલ બ્લોગની ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય માતાજી. तो जो बच्चे माँ से